જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારી માટે એક એવી પરીક્ષા લઈને આવ્યો છું જેમાં વિદ્યાર્થીઓ દર મહિને 1000 સુધીની શિષ્યવૃત્તિ ગમે તે સ્કૂલમાં અભ્યાસ કરીને મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સંપૂર્ણ જોજો. હાવ ટૂંકમાં આપણે વાત કરવાની છે. તો જો પહેલાં તો સૌપ્રથમ તમે આ 12મા સુધીમાં 48000 સુધીની શિષ્યવૃત્તિ ગમે તે સ્કૂલમાં ભણીને તમે દર મહિને 1000 સુધીની શિષ્યવૃત્તિ મેળવી શકો છો. હવે આમાં કોણ લાયકાત છે, કોની લાયકાત નથી, અને આ એક્ઝામ ક્યારે આવે છે, આ એક્ઝામ કોણ લે છે, બધી જ સંપૂર્ણ ડિટેલમાં વાત કરી. તો સૌપ્રથમ આ પરીક્ષાનું નામ છે NMMS, એટલે કે વિદ્યાર્થી મિત્રો આનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ 2023-24ની જાહેરાત છે વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો આ પરીક્ષા છે શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા આ અમલ કરવામાં આવેલું છે, પણ આ પરીક્ષા લેવાની જવાબદારી સમગ્ર રાજ્યની છે. અને આ સ્કોલરશિપ તમને મળે છે તે ભારત સરકાર દ્વારા મળે છે, પણ આ પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો લાયકાતમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકારી શાળા, લોકલ બોડી કે ગ્રાન્ટેડ હાલમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે, ધોરણ 8 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. અને સરકારી શાળા, લોકલ બોડી અને ગ્રાન્ટેડ શાળા, વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે લોકલ બોડી, હવે જો સરકારી શાળા અને ગ્રાન્ટેડ સ્કૂલ તો તમને ખ્યાલ હશે, જે પણ ગ્રામ્ય કક્ષામાં અથવા શહેરી કક્ષામાં જે પણ ગવર્મેન્ટની સ્કૂલ છે, સરકારી સ્કૂલ, તે આ સરકારી સ્કૂલ. અને લોકલ બોડી એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારની કોઈ સ્કૂલ છે તો તે અહીંયા લોકલ બોડીમાં આવે છે. એટલે કે તમારા શહેરમાં નગરપાલિકાની સ્કૂલ, મહાનગરપાલિકાની સ્કૂલ અથવા તો જે જિલ્લા પંચાયતની સ્કૂલ, આ કોઈ પણ સ્કૂલ હોય તો એ લોકલ બોડીમાં આવે છે. અને ગ્રાન્ટેડ સ્કૂલ એટલે કે જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તે સ્કૂલની વાત કરેલી છે. હવે જો પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે, જ્યારે આ યોજના છે એ ભારત સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવેલી છે. પરીક્ષાની તારીખ છે 7 એપ્રિલ 2024, એટલે કે 7/4/2024ની આ પરીક્ષા છે. ત્યાર પછી મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમની જો વાત કરી તો 1000 પ્રતિ માસ લેખે તમને 4 વર્ષ સુધી, એટલે કે જો તમે ધોરણ 8માં એક્ઝામ આપો છો તો ધોરણ 9, 10, 11 અને 12 આ 4 વર્ષ સુધી મળવાપાત્ર કુલ રકમ તમારી 48000 રૂપિયા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારે ખાસ સમજવાનું છે કે દર મહિને તમને 1000 મળે છે, એવી રીતે ધોરણ 12 સુધીમાં તમને 48000 મળશે. અને આ શિષ્યવૃત્તિ લાભાર્થી વિદ્યાર્થીના સીધી બેંક ખાતામાં જમા થશે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા તમે NMMSની પાસ કરો પછી તમે ગમે તે સ્કૂલમાં ભણતા હોય, પણ તમને આ એક્ઝામ પાસ કરશો એટલે 9 થી 12 સુધી તમને 1000 રૂપિયા દર મહિને શિષ્યવૃત્તિ તમારા ખાતામાં જ જમા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સારામાં સારી યોજના છે. હવે આ યોજનાની વાત કરીએ તો આવક મર્યાદા એટલે કે તમારા વાલીની આવક મર્યાદા 3,50,000થી વધુ ન હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી વાલીની જે આવક છે તે 3,50,000થી વધુ ન થવી જોઈએ, તો જ તમે આ ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી વાત કરી પરીક્ષા ફી વિશે તો અહીંયા જનરલ, EWS, OBCના વિદ્યાર્થીઓ માટે 70 રૂપિયા ફી રાખેલી છે. અને PH એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થી, SC વિદ્યાર્થી અને STના વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા ફી રાખેલી છે. ત્યાર પછી હવે અગત્યની આ અભ્યાસક્રમ વિશે વાત કરી તો અહીંયા તમારે ખાસ સમજવાનું છે અભ્યાસક્રમ વિશે. તો અભ્યાસક્રમમાં MAT એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેના 90 પ્રશ્ન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આની પછી આપણે એક ડિટેલ વિડીયો લઈને આવશું જેમાં આપણે સિલેબસ વિશે સંપૂર્ણ સમજાવશું. અને આ પરીક્ષાની તૈયારી તમારે આજથી જ શરૂ કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો. આ પરીક્ષાની તૈયારી માટે તમને આ ચેનલમાં અગાઉ ઘણા બધા વિડીયો આપેલા છે, તમે તે પણ જોઈ શકો છો. અને હવે પછી પણ આ વિડીયો બધા અપલોડ થવાના છે, જે NMMS, જ્ઞાન સાધના જેવી વિવિધ ધોરણ 8 પર આવતી પરીક્ષા માટે તમને ઉપયોગી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી જ્યારે પણ અપલોડ કરવામાં આવે વિડીયો ત્યારે તમને સૌપ્રથમ આની નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી વાત કરીએ તો બીજા વિભાગમાં તમને SAT એટલે કે તમને શૈક્ષણિક એબિલિટી ટેસ્ટ પૂછવાના છે, જેમાં 90 પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો. આ SAT એટલે કે એમાં તમારા અભ્યાસક્રમમાં આવતા તમારી સ્કૂલના બધા જ વિષય સમાવેશ કરવામાં આવશે, જેમ કે ગણિત, વિજ્ઞાન, હિન્દી, ઇંગ્લિશ, આ રીતે બધા જ વિષય તમારે બીજા વિભાગમાં 90 પ્રશ્ન પૂછાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે MAT છે તે નવોદયમાં જે પણ આપણે પૂછાય છે, નવોદયમાં જે આકૃતિ અથવા તો નવોદયની 10 પ્રકારની જે અલગ અલગ એબિલિટી પૂછાય છે, એ જ 90 પ્રશ્ન તમારા નવોદયના રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં અગાઉ બધા જ લેક્ચર તમારી માટે આ MAT લેક્ચર માટે ખૂબ જ અગત્યના છે, કારણ કે એ ટોટલી નવોદય બેઝ તમને અભ્યાસક્રમ આપવામાં આવેલો છે. જ્યારે SATમાં તમારી સ્કૂલમાં તમે હાલમાં જે વિષય અભ્યાસ કરો છો, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને આ રીતે હિન્દી, ઇંગ્લિશ, તો એ બધા વિષય તમારા SATમાં રહેશે. વિભાગમાંથી પહેલો વિભાગ છે તે ટોટલી નવોદય ઉપર આધારિત છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલમાં અગાઉ ઘણા બધા વિડીયો આપેલા છે MAT લગતા, તો આ બધા વિડીયો તમારે જોઈ લેવા.
પછી SAT એટલે તમારી સ્કૂલમાં હાલમાં આવી રહેલા બધા જ વિષય અહીંયા 90 પ્રશ્ન પૂછાશે. તો આ રીતે તમને ટોટલ 180 પ્રશ્નોનું પેપર રહેશે. પછી વાત કરીએ ક્વોલિફાઈંગ ગુણ એટલે કે પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે કેટલા ગુણ હોવા જોઈએ. તો જનરલ OBC માટે અહીંયા 40% હોવા જોઈએ અને SC ST ના વિદ્યાર્થીઓ માટે 32% હોવા જોઈએ. આ 40% અને 32% બંને જે વિભાગ છે બંને વિભાગનો સમાવેશ થઈ ગયેલો છે. એટલે કે બંને વિભાગ થઈ અને જનરલ OBC માટે 40% અને SC ST માટે 32% તો ઓછામાં ઓછા માર્ક પાસ થવા માટે જરૂરી છે. આ જ રીતે વાત કરીએ તો પરીક્ષાનું માધ્યમ અહીંયા રહેશે ગુજરાતી અને અંગ્રેજી. એટલે કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં આ પરીક્ષાનું આયોજન થશે. પરીક્ષા પદ્ધતિ MCQ આધારિત રહેશે. એટલે કે 4 વિકલ્પ રહેશે. એ 4 વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પ તમારે સિલેક્ટ કરી અને આન્સર આપવાનો છે. નેગેટિવ માર્ક નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પ્રશ્ન ખોટો પડશે તો કોઈ નેગેટિવ માર્ક નથી. એટલે કે તમે અહીંયા કોઈ પણ જવાબ દઈ શકો છો જેમાં તમારે ખોટો પડશે તો કોઈ માઇનસ માર્ક એટલે કે કોઈ પણ માર્ક્સ કપાશે નહીં. સાચો પડશે તો સાચા માર્ક, ખોટો પડશે તો કોઈ પણ માર્ક તમારો ઓછો નહીં થાય. પછી પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો જે તે તાલુકામાં આ પરીક્ષાનું આયોજન થશે. પણ વિદ્યાર્થી મિત્રો આમાં તમારે 300થી વધારે તમારા તાલુકામાં ફોર્મ ભરાય તો જ તમને જે તે તાલુકો તમારો મળશે. માનો કે 300થી ઓછા ફોર્મ ભરાય છે તમારા તાલુકામાં તો તમારા નજીકના તાલુકામાં આ પરીક્ષા આવી શકે છે. પણ વધારે તો તમારા તાલુકામાં જ આ પરીક્ષાનું આયોજન થશે. પણ જો કદાચ ફોર્મ ઓછા ભરાય છે તો જ તમારા નજીકના તાલુકામાં પરીક્ષા દેવા જવાનું થશે. વિદ્યાર્થી મિત્રો તો આ વિદ્યાર્થી મિત્રો NMMSની પરીક્ષા હતી. પરીક્ષાનું ફૂલ ફોર્મ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ યોજના અંતર્ગત તમને સ્કોલરશિપ આપવામાં આવે છે. જેમાં તમને ટોટલ 48,000 સુધીની 12મા સુધીમાં આ શિષ્યવૃત્તિ મળે છે. જે તમને દર મહિને 1,000 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે. તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તમે આ પરીક્ષા પાસ કરશો એટલે ઓટોમેટિક 12મા સુધી તમારે 1,000 રૂપિયા દર મહિને આવતા થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો અને માથે દર મહિને 1,000 રૂપિયા મેળવો તો આ એક ગવર્મેન્ટની સારામાં સારી સ્કીમ છે. એટલે કે તમારે ખાલી પરીક્ષા જ પાસ કરવાની છે. 12મા સુધી તમે સેવિંગ કરી લેશો 48,000નું. તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 છે. કદાચ આ પરીક્ષાની હજી તારીખ લંબાશે. એટલે જ્યારે પણ આ પરીક્ષાને ફોર્મ ભરવાની તારીખમાં વધારો થશે તો તરત હું તમને શોર્ટ્સ દ્વારા આની જાણકારી આપી દઈશ. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો લાઈક કરી લેજો જેથી કરી કોઈ પણ સમયે આ ચેનલમાં વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે તમને સૌ પ્રથમ આની માહિતી મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થાય ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.